આપ સૌ કોંગ્રેસના વડીલો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, સાથીઓ અને સમગ્ર ગુજરાતમાંથી અહીંયા કોઈ બાલાસિનોરમાં ડમ્પિંગ સાઇટને કારણે પાણી દૂષિત થઈ ગયું છે એવા પરિવારો, ખેડૂતો આવ્યા છે। અહીંયા ત્રિકમલાલની ચાલી હોય, મહેતપુરા હોય, આંબાડીવાડી હોય કે જ્યાંના બિલ્ડરો પીપીપી મોડલના નામે લોકોને હેરાન પરેશાન કરતા હોય ને આ સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓ એમની ચમચાગીરી કરતા હોય, એની સામે લડવા આવેલા પરિવારો, અહીંયા કેટલાય બહેનો આવ્યા છે જેને છેલ્લા 4 મહિનાથી પગાર નથી મળ્યો એવા બહેનો, અહીંયા મધ્યાહન ભોજનના કર્મચારીઓ અને એના પરિવારો આવ્યા છે। આખા ગુજરાતમાં જે ખેડૂતોને ખોટી જમીન માપણીને કારણે હેરાન પરેશાન થવું પડ્યું છે, જેના ખેતરમાં પેલી અદાણીની વીજ લાઈનો આવે અને જબરજસ્તીથી થાંભલા પોલીસને બોલાવીને નાખવામાં આવે છે એવા ખેડૂતના પરિવારો, ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટથી શોષિત અહીંયા ઉપસ્થિત યુવાનો, જેના ઘરો પર, જેના આસિયાના પર બુલડોઝર ફેરવ્યા છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે, અને એની સામે પોતાનું આક્રોશ ને દર્દ લઈને આવેલા પરિવારો, અનેક બહેનો એવી છે કે દારૂ ને ડ્રગ્સને કારણે એમના યુવાન દીકરાઓ, પરિવારના સભ્યો ગુમાયા છે, અને એ બહેનો પોતાની પીડા લઈને આવી છે એવી બહેનો, માતાઓ અહીંયા મનરેગામાં જે ભ્રષ્ટાચાર થયો છે એના પુરાવા લઈને આવ્યા છે। અહીંયા નલ સે જલમાં જે ભ્રષ્ટાચાર થયો છે એના પુરાવા લઈને આવ્યા છે। સમગ્ર આદિવાસી વિસ્તારમાં અંબાજીથી ઉમરગાંવ સુધી આદિવાસી સમાજના યુવાનો આજે જાતિના દાખલા મેળવવા માટે સંઘર્ષ કરે છે એવા યુવાનો આવ્યા છે। પોતાના જળ, જંગલ ને જમીનના અધિકાર માટે જે વિકાસના પ્રોજેક્ટોના નામે આદિવાસી સમાજના લોકોને એના ઘરમાંથી બહાર કાઢે છે, એની જમીનમાંથી બહાર કાઢે છે, એના જળ, જંગલ, જમીનના અધિકારો છીનવે છે, એવા લડાઈ લડવાવાળા આદિવાસી સમાજના યોદ્ધાઓ પણ આવ્યા છે। તમામ લોકોને હું આ તબક્કે સલામ કરું છું કે તમારી લડાઈમાં તમે એકલા નથી, પણ આ મંચ પર બેઠેલું કોંગ્રેસનું નેતૃત્વ આખા ગુજરાતના એક તાલુકામાં, એક બૂથમાં બેઠેલો કોંગ્રેસનો કાર્યકર, રાહુલ ગાંધીનો લડાયક યોદ્ધા આ તમારા પ્રશ્નોની લડાઈમાં તમારી સાથે છે। ખભે ખભો મિલાઈને લડીશું। લાઠી ખાવાની થાય કે ગોળી ખાવાની થાય, તમારાથી એક ડગલું આગળ કોંગ્રેસનો કાર્યકર હશે, વિશ્વાસ અપાવવા માટે આ જનાક્રોશ સભાનું આયોજન કર્યું છે। તમારા સૌના સાથ સરકારથી જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા, એક તરફ ખેડૂતો આત્મહત્યા કરતા હતા, બીજી તરફ સરકાર એની વાત સાંભળતી નથી, ત્યારે એક વિપક્ષ તરીકે કોંગ્રેસે નક્કી કર્યું કે કિસાન આક્રોશ યાત્રા કરીએ। એ સોમનાથથી શરૂ કરીને દ્વારકા સુધીની યાત્રા, 11 જિલ્લામાં 1100 કિલોમીટરની યાત્રા કરી, એક ખેડૂતના ખેતર સુધી ગયા, એના આંસુ લૂછવાનું કામ કર્યું, એની જે તકલીફો હતી, પીડા હતી, જે દર્દ હતો એ જાતે જોયો છે, મહેસૂસ કર્યો છે, અને એના માટે લડીશું એવો એને બાંહેધરીને સથવારો પણ આપ્યો। આખા ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે જ્યારે જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી, ઉત્તર ગુજરાતમાં ધીમાથી શરૂ કરીને બેચરાજી 13 દિવસમાં 1300 કિલોમીટરની યાત્રા, આખા ઉત્તર ગુજરાતના ગામે ગામ લોકોની વચ્ચે ગયા। ક્યાંક ખેડૂતોને ખાતરની લાઈનમાં ઉભેલા જોયા, ક્યાંક જાતિના દાખલા માટે સંઘર્ષ કરતા આદિવાસી યુવાનોને જોયા, ક્યાંક અંબાજીમાં ઘરો પર બુલડોઝર ફેર્યો એવા ગરીબ પરિવારોને જોયા। બધા જ વર્ગ વિસ્તારના લોકો મળ્યા
અને દારૂ સામે આખો એક જનતામાંથી આક્રોશ, એક આંદોલનનું સ્વરૂપ એ ઉત્તર ગુજરાતની યાત્રામાંથી શરૂઆત થઈ. જ્યારે બીજા તબક્કામાં ભાગવેલમાં ભાતીજી દાદાના આશીર્વાદ લઈને યાત્રા શરૂ કરી. 16 દિવસમાં 1400 કિલોમીટરની એ જનાક્રોશ યાત્રા, એ દાહોદ હોય, પંચમહાલ હોય કે મહીસાગર હોય, બધી જ જગ્યાએ નલ સે જલનો ભ્રષ્ટાચારના જીવતા જાગતા પુરાવા જોયા. મનરેગામાં જે આ સરકારના મંત્રીઓ અને ભાજપના નેતાઓએ જે ઉઘાડી લૂંટ ચલાવી એના જીવતા જાગતા પુરાવા જોયા. પોલીસ અને પ્રજા માટે જે પોલીસનો પ્રેમ ભાવ હોવો જોઈએ એના બદલે પોલીસની જોહુકમી પણ જોઈ, સરકારની અન્યાયકારી નીતિ પણ જોઈ અને આખા મધ્ય ગુજરાતના લોકોનો આક્રોશ પણ સાંભળ્યો. ત્રીજા તબક્કામાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં કપરાડાના અંતરિયાળ વિસ્તારથી યાત્રા શરૂ કરી અને નર્મદાના ડેડિયાપાડામાં પૂરી કરી, ત્યારે આખા આદિવાસી વિસ્તારમાં જે જળ જંગલ જમીનનો પેઢીઓથી સદીઓથી જેણે રક્ષણ કર્યું છે, સિંચન કર્યું છે, પોષણ કર્યું છે, એવા આદિવાસી સમાજના લોકોને ઘરબાર વગરના થતા પણ જોયા. ઘરમાં વીજળી ના હોય, 2 ટંક ખાવાનું ના હોય, કોઈ સરકારી સહાય ના મળતી હોય, એવા ગરીબ આદિવાસી માતાના જોડે બેસી અને તેમ છતાં એમણે અમને ચા પીવડાવી હોય એવા દિવસો પણ જોયા. ડુંગળીને રોટલો અને ચટણી ખાઈને પણ આ સરકાર સામે તાપી રિવર લિંક પ્રોજેક્ટ માટે જે પરિવારો લડ્યા એને પણ સાંભળ્યા. જે નર્મદા ડેમ સરદાર સરોવરમાંથી આખા ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચે, તમારું સિંચાઈનું પાણી, તમારું પીવાનું પાણી આપે, જેણે જમીનો આપી છે, જેના જમીનો ડૂબમાં ગઈ છે, એ આદિવાસી પરિવારોને એના ખેતરો પણ જોયા કે જેની જમીનો પર ડેમ બન્યા, જે લોકોના ઘરો ડૂબમાં જાય છે, આજે વિસ્તારને પીવાનું પાણી પણ નથી, એના ખેતર સુધી સિંચાઈનું પાણી પણ પહોંચતું નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આખા વિશ્વમાં વાહવાહી આ સરકાર કરે, પણ જે આદિવાસી સમાજની જમીનો તાકાત દાદાગીરીથી કબજો કરે છે, આખા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિશ્વના પ્રવાસીઓ આવે પણ ત્યાંના આદિવાસી યુવાનને ત્યાં લારી ઊભી રાખવી હોય તો છૂટ નથી, ત્યાં રિક્ષા ચલાવી હોય તો છૂટ નથી. આ ભાજપના મળતિયાઓને ઈ રિક્ષા ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે અને એ આદિવાસી દીકરો દીકરી કે જેની જમીનો ગઈ એણે રોજના 700 રૂપિયા આપીને ઈ રિક્ષા ભાડે લેવી પડે એવી સ્થિતિ પણ જોઈ છે. ત્યારે આ આદિવાસી વિસ્તારના લોકો હોય, ખેડૂતો હોય, જેના ઘરો પર બુલડોઝર ચાલ્યા છે, ગરીબ પરિવારો હોય, જેની જોડે અન્યાય થાય છે એવા પરિવારો હોય, દારૂ ને ડ્રગ્સની સામે લડતા યુવાનો હોય, જે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી શોષણ થાય છે એવા ગુજરાતના યુવાનો કે ગુજરાતના કામદારો હોય, ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકોની જે સમસ્યાઓ છે, જે પીડાઓ છે, જે પ્રશ્નો છે, જે ફરિયાદો છે, જે દર્દ આક્રોશ છે, એને વાચા આપવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે, આવનારા દિવસમાં પણ કરીશું. આજે એક તરફ વિધાનસભાનું સત્ર ચાલે છે, ભલે બહુમતીના જોરે ત્યાં ગુજરાતના સામાન્ય લોકોનો અવાજ દબાવવામાં આવતો હોય, પણ હું તમને વિશ્વાસ સાથે કહું છું કે કોંગ્રેસ પાર્ટી તમારા પ્રશ્નો માટે જમીન પર પણ લડશે, વિધાનસભામાં પણ લડશે અને દેશની પાર્લામેન્ટમાં પણ ગુજરાતમાં જ્યાં પણ કોઈને અન્યાય થશે, અત્યાચાર થશે, શોષણ થશે, ભેદભાવ થશે તો એનો અવાજ ઉઠાવવાનું કામ કરશે. આખી યાત્રા દરમિયાન જોયું કે ચારે બાજુ પોલીસ હોય. જ્યારે ઉત્તર ગુજરાતથી યાત્રા શરૂ થઈ અને દારૂ ને ડ્રગ્સ સામે લડાઈનો અવાજ ઉઠ્યો, મારે કહેવું પડે કે યાત્રા જે જિલ્લામાં ગઈ 3 દિવસ પહેલા દારૂ બંધ થઈ જાય અને યાત્રા ગયા પછી પણ 3 દિવસ દારૂ બંધ થઈ જાય.
પણ હું તમને કહું છું કે એકવાર આ યાત્રા આખા ગુજરાતમાં પૂરી થવા દો, 27માં પરિવર્તન થવા દો, 3 દિવસ દારૂ બંધ નહીં થાય, આ ગુજરાતમાં એક ટીપું પણ દારૂ નહીં રહે, એની લડાઈ લડવા નીકળ્યા છે ને નિર્ણય કરીને બતાવીશું. કારણ કે આપણી ગુજરાતની નાની ઉંમરની બેન દીકરીઓની આપણી આંખ સામે વિધવા થતી આપણે બહુ જોઈ લીધી. આ સરકારમાં બેઠેલા લોકોના હપ્તાખોરીના કારણે હવે કોઈ ગુજરાતનો યુવાન દારૂ કે ડ્રગ્સમાં મરે એ દિવસો નહીં રાખવા. એની સામે પણ નિર્ણાયક લડાઈ લડવાની છે. આ યાત્રા જેમ જેમ આગળ વધે છે, ગુજરાતના લોકો ચારે બાજુ પોલીસ હોય તેમ છતાં પૂછીએ કે પોલીસ હપ્તા લે છે? તમને પૂછું છું, પોલીસ હપ્તા લે છે? તો લોકો હાથ ઊંચા કરીને એકી અવાજે કહે છે કે હા. ગુજરાતમાં મોંઘવારી વધી છે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે, ગુજરાતમાં શિક્ષણ મોંઘું થયું છે, ગુજરાતમાં દવાખાના મોંઘા થયા છે. આ ગાંધીનગરમાં બેઠેલી સરકારને ઘર ભેગી કરવી છે. હા, એ ખાલી ગાંધીનગરમાં બેઠેલા સત્યાગ્રહ છાવણીના લોકોનો હા નથી. આખી જન આક્રોશ યાત્રામાં ગુજરાતના ચારેય ખૂણામાં બધા જ વર્ગના, બધા જ વિસ્તારના લોકો આ પ્રશ્નોનો જવાબ બુલંદીથી હામાં આપે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી પરિવર્તનનો શંખનાદ થઈ ચૂક્યો છે. હવે તમારી મારી આપણી જવાબદારી છે કે આપણા પરસેવાના ટેક્સના પૈસાથી પગાર લેતી આ સરકાર, આપણા પરસેવાના ટેક્સમાંથી પગાર લેતા અધિકારીઓ, આપણા મતથી ચૂંટાયેલી આ સરકાર જો આપણી વાત સાંભળતી ના હોય તો એના માટે આ જન આક્રોશને એક એક ગામ સુધી, ગલી સુધી, ઘર સુધી લઈ જવાની જવાબદારી આ કોંગ્રેસના કાર્યકરોની છે. ત્યારે આવો આપણે સૌ સાથે મળી આવનારા દિવસમાં એક એક ગુજરાતીનો અવાજ બનીએ, એક એક ગુજરાતીના પ્રશ્નો માટે, એની તકલીફો, પીડા અને દર્દ માટે જમીન પર ઉતરીને લડાઈ લડીએ. અને જે રીતે દેશમાં આપણા નેતા રાહુલ ગાંધીજી બંધારણ બચાવવાની લડાઈ લડે છે, જે રીતે આપણા નેતા દેશમાં લોકશાહી બચાવવાની લડાઈ લડે છે, જે રીતે કોંગ્રેસ પાર્ટી આ દેશના લોકો માટે લડાઈ લડે છે, એ જ લડાઈને આવનારા દિવસોમાં એક એક ગામ, ગલી સુધી લઈ જાય અને ગુજરાતના લોકોનો વિજય થાય, ગુજરાતના લોકોના પ્રશ્નોનું સમાધાન થાય, ગુજરાતના લોકો માટે આ ગાંધીનગર સચિવાલયના દરવાજા ખુલે અને ગાંધીનગર સચિવાલયમાં સામાન્ય લોકોની ચિંતા કરવાવાળી સરકાર બને. એના માટે સાથે મળીને સંઘર્ષ કરીએ. એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આખા ગુજરાતમાંથી લોકોના અવાજને બુલંદ કરવા માટે કોંગ્રેસનું નેતૃત્વ પણ અહીંયા હાજર છે. કોંગ્રેસના આન બાન ને શાન એવા લડાયક યોદ્ધાઓ પણ હાજર છે, પીડિત પરિવારો પણ હાજર છે. ત્યારે બધા જ સાથે મળીને લડીશું અને આવનારા સમયમાં જીતીશું એ વિશ્વાસ સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે એકવાર નારો બોલાવજો, લડેંગે લડેંગે લડે. થોડી ધીરજ ખૂટી હોય એના કારણે ખાલી થયેલી લાગે, પણ આપણે ભાજપને કાઢવામાં તો 30 વર્ષ ધીરજ રાખી છે. આદરણીય મુકુલજી, સન્માનિત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ, વિપક્ષના નેતા માનનીય તુષારભાઈ, લાલજીભાઈ, ગેનીબેન, અમીબેન, સન્માનિત એઆઈસીસીના સેક્રેટરીશ્રીઓ, મંચસ્થ આગેવાનો, શૈલેષભાઈ અને આપ સૌ મારા સાથીઓ, જન આક્રોશ યાત્રા સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ફરી લોકોને મળી, એમના પ્રશ્નોને સાંભળ્યા, વાચા આપી અને આજે
અહીંયા ગાંધીનગર ખાતે આપણે સૌ ભેગા થયા છીએ. આપણે સૌ જાણીએ છીએ, બધી વાતો સાંભળી, બધા આગેવાનોએ બધા મુદ્દાઓ રજૂ કર્યા. ભારતીય જનતા પાર્ટી સામેનો જન આક્રોશ પ્રજાનો, લોકોનો, આપણો પણ ઠાલ્યો. પણ અંતે મારો તમને સવાલ એ છે કે આ જન આક્રોશ પછી શું પરિણામ લાવવું જોઈએ અને કેવી રીતે આવે. આક્રોશ જ ઠાલવ્યા કરીએ 30 વર્ષથી કે હજુ પણ ધીરજ છે. પહેલાં તો અભિનંદન કે આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસનો કાર્યકર અડગ છે, મજબૂતાઈથી ઊભો છે. એક તરફ અંગ્રેજોનું શાસન આપણે જોયેલું, જે શાસનમાં એમણે આપણા પર જુલમ કર્યો, કાયદા કાનૂનથી આ દેશને લૂંટી ગયા. અને એટલા માટે કોંગ્રેસે, મહાત્મા ગાંધીએ એ અંગ્રેજોને આ દેશમાંથી ઉખેડીને ફેંકી દીધા. પણ કેવી રીતે ફેંક્યા, કેવી રીતે કાઢ્યા? અને આ જે ભ્રષ્ટાચાર, જે ખોટું અંગ્રેજોએ 200 વર્ષમાં કર્યું હતું, એના કરતાં વધારે ખોટો અને મોટો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદી અને એની સરકારે આ 11 વર્ષમાં આ દેશમાં ને ગુજરાતમાં કર્યો છે. લોકશાહીમાં સૌથી મોટું શસ્ત્ર કયું? તો કે મતાધિકાર, જનશક્તિ. એટલે ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે જનશક્તિ ભેગા કરી, સૌને ભેગા કર્યા. ત્યારે આપણે સૌએ એ જ દિશામાં ભેગા થવાનું છે. અને એટલા જ માટે સંયમ, મતભેદો, વિચારો, પ્રશ્નો તો બધા જ છે, પણ સોલ્યુશન કયું? તો એક જ સોલ્યુશન છે કે જે રાહુલજીએ ચીંધ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીને 2027માં ગુજરાતમાંથી કાઢીએ તો જ એનું સોલ્યુશન આવવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે વાત તો સહેલી નથી, પણ એના પહેલાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. અને આપણો ભૂતકાળ એટલો બધો ખરાબ નથી કે આપણે ન જ કરી શકીએ, ન જ જીતી શકીએ. 1985માં 149, 26માંથી 24 લોકસભા, 1980માં 139 બેઠકો, 26માંથી 25 લોકસભાની બેઠકો, 2015માં 23 જિલ્લા પંચાયત, 103 તાલુકા પંચાયત. આ બધું જ જીતીને 80 સુધી બેઠકો આપણે 2017માં રાહુલજીના નેતૃત્વમાં લઈ આવ્યા હતા. હવે એને પાર કરવું છે, એને આગળ જવું છે, અને આ દુઃખો દૂર કરવા છે. ને આપણા નહીં, પણ ગુજરાતની પ્રજા પણ સમજી ગઈ છે. અને એવું નથી કે એમને જેણે મત આપ્યા ભાજપને એ લોકો ઓળખી ગયા છે, પણ એ ઈચ્છે છે કે એનો વિકલ્પ શું, ભરોસો શું, આશા કોની પાસે, કોણ કરશે? તો એ વિશ્વાસ આપણે અપાવવાનો છે. એમની સાથે જઈ મળી અને એમનો મત મેળવી એનું મન મેળવવાનું છે. અનેક પ્રશ્નો ગુજરાતનાની વાત કરી, મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર, ખેડૂતો, મહિલાઓ, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તો ખરી, પણ હમણાં જે માંડ્યું છે એમણે એ તો વિચાર કરો. આપણી વિદેશ નીતિ, ભારતની વિદેશ નીતિ હંમેશા નોન એલાઇન્ડ, કોઈ દેશ શોધે ભારત ક્યારેય ભળી ના જાય. રશિયા સાથેના સંબંધો એટલા સારા હોવા છતાં જ્યારે અમેરિકાએ પાકિસ્તાન સામેની વોરમાં ઇન્દિરા વખતે 7મી ફ્લીટ મોકલી અને રશિયાએ આપણને સમર્થનને ટેકો આપ્યો, જેના કારણે અમેરિકાએ પાછા પડવું હતું. પણ તેમ છતાં રશિયા આર્થિક મદદ કરતું, ટેકનોલોજીની મદદ કરતું, બધી મદદ કરતું, પણ ક્યારેય ભારત રશિયાના હાથા બન્યું નહીં. આ પહેલો પ્રસંગ એવો આવ્યો, આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન અમેરિકા જઈને હાવડી, વિચાર કરો કે એને જીતાડવા માટે. અને એના કરતાં વિશેષ અત્યારે જે ટ્રીટી, જે ડીલ થઈ છે, એ ડીલ જુઓ તો ખરા. ખેડૂતોને પાયમાલ નુકસાન, આપણે અહીંયા જે નુકસાન થાય એ તો છે જ, પણ આખા દેશને 3 કાળા કાયદાઓ તો આ દેશના ખેડૂતોની સંઘર્ષ, લડાઈ અને તાકાતના કારણે, અને રાહુલજીએ એમને બળ આપ્યું એટલે 3 કાળા કાયદા ગયા. નહીં તો આજે આપણી પરિસ્થિતિ
એ કોર્પોરેટ ખેતી દ્વારા આપણા ખેડૂતો ગુલામ અને મજૂરો હોત. અને એ જ પદ્ધતિ આગળ વધારીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે, ચાહે ખેડૂતની વાત હોય બાંગ્લાદેશથી, કોટનની વાત હોય આપણે ત્યાંથી લેતા હોય, ટેક્સટાઇલની વાત હોય, વિશેષ તો વિચાર કરો કે ભારતે રશિયા પાસેથી ઓઇલ નહીં લેવું અને તમારે બીજા દેશોમાંથી ઓઇલ લેવું પડે એવું કમ્પલ્ઝન એવી ટ્રીટીમાં કરવામાં આવે તો તમે એ કલ્પના કરો કે જ્યારે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો, એર એટેક કર્યો અને અચાનક જ એ એટેકને રોકવા માટે અમેરિકાના પ્રેસિડેન્ટના કહેવાના પ્રમાણે ભારતની ફોજને, સેનાને, એરફોર્સને રોકી દેવામાં આવ્યું. હજુ તો ઘણું બધું બહાર આવશે અને એમાંથી એ પ્રસ્થાપિત થાય કે આવતીકાલે જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન, જેને માટે આર્ટિકલ 370ની લડાઈ લડીને પોતાની જાતને બહુ મોટા ગણાવનારા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાલે કદાચ અમેરિકા એમ કહે કે અમારી મધ્યસ્થીથી તમારે આ જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન હલ કરવો પડશે, તો એમનું માથું 100% એમની પાસે ઝૂકી જવાનું છે. આ દેશને ફરીથી નવી ગુલામી તરફ લઈ જતા હોય અને એમાંય જે પ્રકારે રાહુલજીએ એમને ઉઘાડા પાડ્યા, 2012થી અનેક મુદ્દાઓ, ડિમોનેટાઇઝેશનથી લઈને, સુનામીથી લઈને, કોરોનાથી લઈને બધા જ પ્રશ્નોમાં પણ આપણે બધા જોયા કર્યું. આપણે કાર્યકર કે સૈનિક તરીકે જોઈએ એવું લડી નહીં શક્યા અને આપણે લડ્યા હોત તો મને લાગે છે કે આપણે આ ભારતીય જનતા પાર્ટીને હંફાવી હોત. આજે આટલું ખોટું કર્યા પછી ભારતીય જનતા પાર્ટીનો સાંસદ એમ કે રાહુલજીનું એકવાર તો લોકસભાનું સભ્યપદ રદ કર્યું, મકાન લઈ લીધું, સિક્યોરિટી લઈ લીધી, એ તો સુપ્રીમ કોર્ટે એને ખારીજ કરીને એમને મજબૂત કરીને રાખ્યા. પણ કદાચ કાલે રખે ને એવું બને કે આ ભારતીય જનતા પાર્ટી એની આપખુદશાહી, ડિક્ટેટર સુધી લોકશાહીને ખતમ કરેલી, પાર્લામેન્ટરી ડેમોક્રેસીને ખતમ કરી અને રાહુલજી સામે એવા કોઈ બિન લોકશાહી પગલાં લે તો શું આપણે મુખ પ્રેક્ષક બનીને જોયા કરવું છે? એ લડાઈમાં આપણે ભાગીદાર થવું છે કે નહીં? લોકશાહી બચાવવા, રાહુલજીના હાથ મજબૂત કરવા અને 2027 જીતવી હોય તો આજે આપણે સ્વયંની શિસ્ત લાગુ કરવી પડશે કે મારે મારા પક્ષ પ્રત્યેની શું ફરજ છે અને મારો પક્ષ એ જ મારો પરિવાર. એ વાતને લક્ષ્યમાં લઈને સમાજની વ્યવસ્થા તો છે, સમાજો મજબૂત થાય જરૂરી છે, પણ સમાજને કોણ મજબૂત કરી શકે? જે સાધન સંપન્ન અને સુખી સમાજ હોય, પારસી સમાજ, નાની વસ્તી, અને એ વસ્તી જેને કદાચ સરકારની મદદ મળે કે ના મળે એ સમાજ ટકી શકે, જૈન સમાજ ટકી શકે, પણ સામાન્ય વર્ગ જેને માટેની ચિંતા કોંગ્રેસ કરતી આવી છે એને માટે સરકાર હોવી જરૂરી છે. તો જ સમાજને શિક્ષણ, આરોગ્ય, મકાન, ઘર, નોકરી, ધંધો, વેપાર આપી શકે. અને જો સરકાર લાવી હોય તો પક્ષ, અને પક્ષ એટલે વિચારધારા. આ બે વિચારધારાની લડાઈમાં કોંગ્રેસ ને ભાજપ બે જ પાર્ટી છે. ભલે બીજા બધા આવે ને જાય, આપણે એને માટે લડીએ, બહુ ધ્યાન આપીએ, પણ જો આશા જન્માવીએ, આપણે ભરોસો આપીએ અને ફરી લાગે કે કોંગ્રેસ સરકાર બનાવશે તો આપોઆપ વેરવિખેર થયેલા લોકો, બીજે ગયેલા લોકો આપણામાં પરત આવશે અને કોંગ્રેસ પાર્ટીનો તિરંગો ફરીથી ગાંધીનગર અને એના પછી લખી રાખજો કે દિલ્હીમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવામાં કામમાં લાગશે. કઈ આ દાદાની વાત ને એટલા માટે કે SIRની વાત હમણાં ચાલી, ગામડામાં જઈએ. હમણાં છેલ્લે થોડા 2 દિવસ પહેલા એક લગ્નમાં ગયો હતો અમારા આણંદના સોગટપુરામાં. એ સાગોડપુરાના આગેવાને કીધું અમારા 400 મત અમારા પરિવારના છે અને તમને 19માં ફક્ત 26 મત મળ્યા. તો EVM બીજા કારણો હશે, 2 લાખ વોટે હારવાનું. હવે અનેક બનાવોથી ઘણું ખબર પડે. EVMમાં તો ગોટાળા કર્યા હશે, પછી મતદાર યાદીઓના ગોટાળા રાહુલજીએ પકડ્યા હરિયાણામાં, કર્ણાટકમાં અને અનેક રાજ્યોમાં, મહારાષ્ટ્રમાં પકડ્યા. અહીંયા બી પ્રદેશ પ્રમુખ અમિતભાઈએ નવસારીમાં પકડ્યા અને બધા અનેક પ્રસંગો બન્યા.
એ પછી એમણે જે બિહારમાં ગોટાળા કર્યા સરમાં 62 લાખ મતદારો કાઢી નાખ્યા. મત વધવા જોઈએ કે ઘટવા જોઈએ? વસ્તી વધે તો. અને વસ્તી કંઈ બહારથી આવી ગઈ નથી, આ કંઈ બોર્ડર નથી બાકી બાંગ્લાદેશની કે ત્યાંથી બધા આવી ગયા. ગુજરાતમાં પણ આ ઘટાડો થઈએ અને જ્યારે એમના વધારવા હતા ડુપ્લિકેટ મત હતા, શહેરમાં રહેતો બીજો ત્રીજો હોય. પણ આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ અને સોલ્યુશન એ જનશક્તિ છે, એકતા છે, સૌએ જોડાવાનું છે. અને કોઈ એમ માને ભણેલા ગણેલા સાધન સંપન્ન સુખી એને એમ લાગે કે હું તો 9મા માળે રહું છું ને મારો 5 કરોડ 10 કરોડનો ફ્લેટ છે. પણ ભાઈ તને જ ખબર પડવી જોઈએ કે પોલ્યુશન તને નડવાનું છે, આ એન્વાયરમેન્ટના પ્રશ્નો તારે આવવાના છે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું તને થવાનું છે. ઇન્દોરમાં પીવાના પાણીથી 15 જણા માર્યા ગયા તો કદાચ તારો વારો નહીં આવે એનું કંઈ નક્કી નથી. કોરોનામાં કોઈની જાત ધર્મ કે પૈસા જોઈને કોઈ મર્યું નહોતું. પણ આ દેશની સરકાર બેજવાબદાર, જે લોકોને રસી ના આપી શકી, બેડ ના આપી શકી, વ્યવસ્થા ના આપી શકી, અને એમને આપવું હોય તો આ માલે તુજારોને 25 લાખ કરોડ રૂપિયા NPA માફ કરે અને ખેડૂતના 1 લાખ કરોડ માફ કરવા હોય તો એમ કે તિજોરીમાં પૈસા નથી. કોંગ્રેસનું શાસન, મુકુલજી સરકારમાં મંત્રી હતા, અમે બધા સાથે હતા, તુષારભાઈ મંત્રી હતા, ત્યારે કેટલા દેવા માઉક કર્યા કે બેંકો તૂટી જશે, આ દેશનું અર્થતંત્ર ખરાબ થઈ જશે. અર્થતંત્ર મજબૂત રહ્યું, બેંકો મજબૂત રહી. આજે પેલા કરોડો લઈને દેશ છોડીને ચાલા ગયેલા લોકોની ચિંતા કરતા નથી. રાહુલજીના કહેવા પ્રમાણે જે એક ભારત ખૂબ ધનવાન 5% લોકો જેની પાસે 90% મિલકતો છે અને બાકીના બધામાં મધ્યમ વર્ગ પણ આવી જાય, બધા સમાજ આવી જાય, બધા જ જાતિઓ ધર્મ આવી જાય, એ બધાએ એક થવાનું છે. જો બુદ્ધિજીવીઓ એક જમાનામાં આઝાદીની લડાઈ, એ વખતના ભણેલા ગણેલા શિક્ષિત વેપારીઓ સૌ ભેગા થઈને લડ્યા હતા. એટલે આજે આ માધ્યમથી, મીડિયાના માધ્યમથી એ લોકોને પણ કહું છું, તમારા વેપાર ખલાસ થઈ ગયા, GSTને લીધે તમારું ટેક્સટાઇલ ખલાસ થઈ ગયું, તમારી ઇન્ડસ્ટ્રી ખલાસ થઈ ગઈ, તમારો ટ્રેડ ખલાસ થઈ ગયો, ટેક્સટાઇલ ખલાસ થઈ ગયું, ડાયમંડ ખલાસ થઈ ગયું. ફાર્માસ્યુટિકલવાળા વિચાર કરતા હશે તો કાલે એના પર પણ ટેરિફ નાખી અને ફાર્માસ્યુટિકલ પણ ખલાસ કરી નાખશે. આ મોદી અમિત શાહની ટુકડીને કોઈનામાં રસ નથી, એને અદાણી ને અંબાણી બેમાં જ રસ છે. આ દેશના લોકોને ખબર પડી જોઈએ. આપણે કહીએ એનો વિચાર કરવાના બદલે સામાન્ય પ્રજાના જીવનને બદલવું છે. તેનું બિલ ભરવાનું, આ બધામાં છોકરાઓની ફી ભરવામાં, છોકરાઓનો યુનિફોર્મ લેવામાં, સ્કૂલે જતો છોકરાના બૂટ લેવામાં પણ મોંઘવારી નડે છે કે નહીં? આટલી હદે ત્રસ્ત થઈ ગયો છે. અને જે ગુજરાત સરકાર જે દાવા કરે છે કે ગુજરાતનો આટલો વિકાસ થયો છે, ગુજરાતમાં માથાદીઠ આવક વધી ગઈ છે, તો મારે ગુજરાત સરકારને પૂછવું છે કે તમે લોકો 50% કરતાં વધારે વસ્તી એટલે કે 3 કરોડ 65 લાખ ગુજરાતના લોકોને 1 કરોડ 22 લાખ ટન અનાજ મફત આપો છો. તે 3 કરોડ 65 લાખ કોણ છે કે અનાજ બી તમે ખાઈ જાઓ છો? આટલી હદે મોંઘવારી વધી ગઈ છે, લોકો ત્રાસી ગયા છે કે ગુજરાતના લોકો જો ખરેખર સુખી હોત તો આ 3 કરોડ 65 લાખ લોકો મફત અનાજ લેવા લાઈનમાં ના ઊભા રહે. પણ વાસ્તવિકતા એ છે કે ગુજરાતનો ઉલટો વિકાસ થયો છે, જેને કારણે અનાજ પેટનો ખાડો પૂરવા 3 કરોડ 65 લાખ લોકો આજે સરકારી મફત અનાજ પર નિર્ભર થઈ ગયા છે. આ ગુજરાતની વાસ્તવિકતા છે. ભ્રષ્ટાચારની અમે વાત કરીએ, જન આક્રોશ યાત્રામાં અમે લોકો સુરત જિલ્લામાં હતા. સુરત જિલ્લાનો નવો બનેલો તાલુકો અરેઠનું તડકેશ્વર ગામ, ત્યાં 21 કરોડના ખર્ચે નવી ટાંકી બનેલી. ટાંકી બની ગઈ એટલે એના ટેસ્ટિંગ માટે પાણી નાખતા હતા. હજી તો અડધી ટાંકી ના ભરાય ને આખી ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ. અમારી યાત્રાનો રૂટમાં એ તડકેશ્વર ગામ આવતું તો મેં એ તડકેશ્વર ટાંકીની મુલાકાત લેવા ગયા તો ત્યાં અમે શું જોયું? જેટલી સિમેન્ટ વાપરેલી એટલી જ એમણે માટી બી વાપરેલી. હવે વિચાર કરો, સિમેન્ટ કોન્ક્રીટના ગારામાં માટી કોઈ દિવસ આવે ખરી? પણ એણે 50% માટી વાપરેલી હતી ને અંગૂઠા જેટલો સળિયો વાપરવાનો હતો, અંગૂઠા જેટલો જાડો સળિયો વાપરવાનો હતો. એ કોન્ટ્રાક્ટરે અગરબત્તી જેવો સળિયો વાપરેલો તો ટાંકી તૂટી જાય કે ના તૂટી જાય? પણ આવું કોન્ટ્રાક્ટરે કેમ કર્યું? કારણ કે કોન્ટ્રાક્ટરે 1 લાખ રૂપિયા ભાજપને ડોનેશન આપેલું હતું. એટલે આવી એક ટાંકી નહીં પણ બીજી 15 ટાંકીનો કોન્ટ્રાક્ટ પણ આ ભાજપને મળેલો હતો. હમણાં મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં નિર્ણય લીધો
કે ગુજરાતના ભ્રષ્ટાચારી અને ભૂમાફિયા લોકોને નાથવા માટે કલેક્ટરને અમે છૂટો દોર આપીએ છીએ, પણ વાડ જ ચીબડા ગળે તો શું થાય? કલેક્ટર જ ભૂમાફિયા બની જાય તો શું થાય? તમારો ગાંધીનગરનો કલેક્ટર 20,000 કરોડના કૌભાંડમાં વર્ષ ઉપરથી જેલમાં છે, હજી સુધી બહાર નીકળી શક્યો નથી. તમારો સુરતનો કલેક્ટર 2,000 કરોડની સરકારી જમીનમાં 29 જેટલા ભૂમાફિયાના નામ ચડાવી દીધા, એના કારણે સસ્પેન્ડ થઈ ગયો, આજે પણ એ નોકરીએ લેવાયો નથી. તમારો જામનગરનો કલેક્ટર, સુરેન્દ્રનગરનો કલેક્ટર 1,500 કરોડનું જમીન કૌભાંડ, અને જે ફરિયાદી હતો, ફરિયાદીને ખબર હતી કે હું ગાંધીનગરમાં ફરિયાદ કરીશ, મુખ્યમંત્રીને ફરિયાદ કરીશ કે મહેસૂલ મંત્રીને ફરિયાદ કરીશ, મારી ફરિયાદનો નિકાલ નહીં આવે, એટલે એણે ફરિયાદ ક્યાં કરી? દિલ્હી સીધી ઈડીમાં ફરિયાદ કરી. ઈડી દિલ્હીથી આવીને તપાસ કરી, કલેક્ટરની તપાસ કરી, એના પીએની તપાસ કરી, એના ક્લાર્કની તપાસ કરીને એક નાયબ મામલતદારની તપાસ કરી. નાયબ મામલતદારના ઘરેથી 67,50,000 રૂપિયા રોકડા મળ્યા. હવે વિચાર કરો, નાયબ મામલતદાર કક્ષાના માણસ પાસે 67,50,000 રોકડા મળ્યા હોય તો કલેક્ટરના ઘરે કેટલા પહોંચ્યા હશે? ગાંધીનગર કેટલા પહોંચ્યા હશે? કમલમમાં કેટલા પહોંચ્યા હશે? એટલે ભ્રષ્ટાચારને દૂર કરવાની વાત કરતી આ સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ થઈને આજે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભ્રષ્ટાચાર 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 સિવાય આ સરકાર કશું જ કરી નથી રહી. ત્યારે મારી તમને સૌને વિનંતી છે, જો આપણા શિક્ષિત દીકરા દીકરીઓને પૂરા પગારવાળી નોકરી કરતા જોવા ઈચ્છતા હોય, રિટાયર થાય પછી પેન્શન મળે એવી નોકરી આપે એવી સરકાર તમે જો ઈચ્છતા હોય, કે આ મોંઘવારીમાંથી છુટકારો મેળવવો હોય, કે આ ભ્રષ્ટાચારમાંથી છુટકારો મેળવવો હોય, તો પરિવર્તન સિવાય હવે કોઈ વિકલ્પ નથી. અને પરિવર્તનની શરૂઆત તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાથી કરીને એક મજબૂત પાયો ગુજરાતમાં નાખો, જેથી કરીને 2027માં ગાંધીનગરમાં બી કોંગ્રેસની સરકાર બને અને 2029માં દિલ્હીમાં પણ કોંગ્રેસની સરકાર બને. એ પાયો નાખવાનું કામ તમે આજે સૌ અહીંથી શપથ લઈને જાઓ અને પરિવર્તનમાં સહભાગી બનો, એવી આપ સૌને મારી વિનંતી. સૌનો આભાર. જય કોંગ્રેસ. एआईसीसी के हमारे मोस्ट सीनियर जनरल सेक्रेटरी, सीडब्ल्यूसी के मेंबर, राज्यसभा के सांसद और हमारे गुजरात प्रदेश कांग्रेस के प्रभारी सम्माननीय मुकुल वासनिक जी से विनंती कि हमें मार्गदर्शन दें. मुकुल जी. प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी, विधायक दल के नेता तुषार चौधरी जी, भरत सोलंकी जी, रामकिशन ओझा जी, सुभाषिनी जी, देवेंद्र यादव जी, श्रीनिवास जी, लालजी देसाई जी, यहाँ पर उपस्थित सभी सम्मानित नेतागण, भाइयों बहनों और नौजवान साथियों, 45 दिनों की यात्रा करने के बाद अमित चावड़ा जी और उनके साथ तुषार चौधरी जी आज गांधीनगर में ये आप सभी लोगों के सामने अपनी बात कहने के लिए एकत्रित हुए हैं. मैं सबसे पहले प्रदेश कांग्रेस कमेटी को दिल की गहराइयों से बहुत बहुत बधाई देता हूं. बधाई इस बात की देता हूं कि जब गुजरात की जनता परेशान है तो उन परेशानियों को लेकर प्रदेश कांग्रेस कमेटी गुजरात के तमाम जिलों में जाकर लोगों के आवाज के साथ अपनी आवाज को बुलंद करने का काम कर रही है. पिछले 30 सालों से भारतीय जनता पार्टी की हुकूमत गुजरात में और 11 सालों से प्रधानमंत्री मोदी वहां पर दिल्ली से सरकार का काम संभाल रहे हैं. पहले तो कहा करते थे कि एक मजबूत सरकार देंगे, लेकिन मोदी सरकार का काम देखने के बाद यह कहना पड़ेगा कि मोदी की सरकार मजबूत नहीं, वो एक मजबूर सरकार है. आत्मनिर्भरता की बात करते हैं, लेकिन भारत को आत्मनिर्भर नहीं, अमेरिका के निर्भर करने का काम आज मोदी सरकार कर रही है. ये पूरे दुनिया के सामने है. 10 मई 2025 को जब पाकिस्तान के साथ 3-4 दिनों का हमारा युद्ध चला था, तो दिल्ली से युद्ध विराम की घोषणा नहीं होती, अमेरिका से प्रेसिडेंट ट्रंप
वहां युद्ध विराम की घोषणा करते हैं। रशिया से तेल हम खरीदे नहीं, इस तरह का वहां से ऐलान करने का काम अमेरिका की सरकार करती है। और भारत और अमेरिका के बीच व्यापार का जो समझौता होता है उसकी घोषणा ये दिल्ली से नहीं होती, ये अमेरिका से होती है। अमेरिका की सरकार कहती है कि हमने भारत सरकार के साथ एक ऐसा समझौता किया कि जिसके जरिए भारत से जो हम आयात करेंगे उसके ऊपर 18% हम ड्यूटी लगाएंगे और हमारा माल जो भारत भेजेंगे उस पर भारत की सरकार 0% ड्यूटी लगाने का काम करेंगी। वहां के किसानों की उपज भारत के मंडियों में और भारत के बाजारों में बिकेगी। वहां का मकान, वहां की ज्वार, वहां का कपास, वहां की सोयाबीन, तमाम फसलें भारत के बाजार में अगर बिकेगी तो भारत का किसान क्या करेगा, इसके ऊपर गौर करने की जरूरत है। गुजरात का किसान परेशान है, लेकिन मोदी और भूपेंद्र पटेल की सरकार सोई है। यहां का नौजवान रोजगार के लिए परेशान है, लेकिन मोदी और भूपेंद्र पटेल उनकी तरफ देखने से इनकार कर रहे हैं। इतना ही नहीं, यहां के महिलाओं का उत्पीड़न हो रहा है, लेकिन मोदी सरकार और भूपेंद्र पटेल की सरकार कुंभकर्ण की नींद सो रही है। यह हम सबके सामने यहां पर हम रोज देख रहे हैं। मैं इसलिए आज यहां पर आपसे अनुरोध करता हूं, हमारी लड़ाई आगे भी चलते रहेगी। प्रदेश कांग्रेस कमेटी ने यह ठान लिया है कि यह जंग तब तक चलेगी जब तक यहां से भूपेंद्र पटेल की सरकार हम हटा नहीं देते। मैं आपसे अनुरोध करूंगा, इस लड़ाई में आप अपना सहयोग देते रहे ताकि कल हम गुजरात का एक स्वर्णिम भविष्य बनाने में कामयाब हो सकेंगे। इन्हीं शब्दों के साथ आपको बहुत बहुत धन्यवाद।